સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજન પટેલ પણ કહી રહ્યા છે તપાસ ચાલુ છે। બધા જ પ્રશ્નોનો એક જ જવાબ કરે છે કે તપાસ ચાલુ છે, તપાસ ચાલુ છે, તપાસ ચાલુ છે। તમારા હાથમાં છે ઓથોરિટી કે બોલી દો તમે શું કહેવા માંગો છો। તપાસ ચાલુ છે એ જવાબથી તમે ગુમરાહ ન કરો। નાસિરનગર ભૂતિયા ડિમોલેશન કેટલો વાહિયાત જવાબ છે કે કોઈ જગ્યા પર તમારા કહેવાથી કર્મચારીઓ કામ કરે છે ડિમોલેશન એટલે કે દબાણો હટાવી રહ્યા છે અને તમે કહી રહ્યા છો કે ભૂતિયા ડિમોલેશન અમને ખબર જ નથી કે કોણ આવીને કરી ગયું। સુરત નાસિરનગર ડિમોલેશન ચર્ચામાં આવ્યું છે। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજન પટેલ કહી રહ્યા છે કે તપાસ ચાલુ છે। મીડિયાના અનેકવાર સવાલ અનેકવાર પ્રશ્ન અને આ પ્રશ્ન પૂછતા નાસ્યા ભાગ્યા। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજન પટેલ કે જેઓ મીડિયાએ પૂછ્યું કે આનું શું કારણ, કોણે કરાવડાવ્યું, કેમ થયું, તો એક જ બાબતે તેમનો જવાબ એક જ જવાબ પર ટકી રહ્યા છે કે તપાસ ચાલુ છે, તપાસ ચાલુ છે, તપાસ ચાલુ છે કહી અને ગાડીમાં બેસી રવાના થયા એટલે કે ભાગતા જોવા મળ્યા છે। બાબતે ગઈકાલે મ્યુનિસિપલ કમિશનરશ્રીએ આપ લોકોને માહિતી આપી દીધી છે। આના માટે અમે લોકોએ કમિશનરશ્રીને સૂચના આપેલી હતી અને એના આધારે તપાસ કમિટીની રચના થઈ ગઈ છે। તપાસ કમિટીનો જે રિપોર્ટ આવશે તે કમિશનરશ્રી અમને રજૂ કરશે એટલે રિપોર્ટ આપ સમક્ષ અમે રજૂ કરી દઈશું। હું એ જ કહું છું, તપાસ કમિટીના માટે નિમાઈ ગઈ છે। આ હાઈકોર્ટ મેટર થઈ ગઈ છે। આના માટે હું હમણાં જવાબ આપી શકું તેમ નથી। આશિષ નાયકે કબૂલાત કરી છે કે અમે રોડ ખુલ્લો કરવા ગયા હતા, ભૂતિયા ડિમોલિશન નથી। આ વિડીયો શા માટે બનાવો? હું આપને એ જ કહેવા માંગુ છું કે જે તપાસ કમિટી નિમાઈ છે તેને શું પ્રોસિજર કરી છે 2 થી 3 દિવસમાં આપ લોકોને કમિશનરશ્રી તરફથી એના માટેની માહિતી મળી જશે। એ તમામ તપાસ કમિટીનો રિપોર્ટ મ્યુનિસિપલ કમિશનર રજૂ થશે અને જો એના પર કોઈ પણ એક્શન લેવાના હોય તો મ્યુનિસિપલ કમિશનરશ્રી લેશે અને જો શાસકોને પાસે પણ એમાં એક્શન લેવાની જરૂર પડશે તો અમારા તરફ સ્થાયી સમિતિ અને સામાન્ય સભામાં એની દરખાસ્ત કરશે। પણ હજુ તમને એવું લાગતું નથી કે જરૂર છે? 70 લાખ લોકો વતી આ પ્રશ્ન છે, તમને એવું હજી નથી લાગ્યું કે આમાં જરૂર છે તમારે હસ્તક્ષેપ કરવાની? આમાં અમે હસ્તક્ષેપ કરીને તપાસ ચાલુ કરાવી છે, એ આપને ખબર જ છે। હવે બીજી વાત છે કે જે તપાસ કરે છે અધિકારીઓ, એ લોકોને તપાસ કરવાનો આપણે સમય આપવો પડે। એ લોકોની રીતે તપાસ કરશે, તપાસ કરીને કમિશનરને રિપોર્ટ આપશે અને રિપોર્ટને આધારે જે જવાબદારો છે તેની સામે પગલાં ભરવાના આપશે તો પણ કમિશનર પગલાં ભરશે અને એનો રિપોર્ટ અમારા તરફ રજૂ કરશે। રાજનભાઈ, ચિત્ર સ્પષ્ટ છે, બધા અધિકારી દેખાય છે, તો તપાસની રમત કેમ? જો એ હવે તપાસનો વિષય છે, તપાસ થાય છે અને તેનો રિપોર્ટ અમને રજૂ થશે। બસ જ્યારે કોઈ તપાસ સમિતિની રચના કરવામાં આવતી હોય છે, ત્યારે સમય મર્યાદા નક્કી કરવામાં આવતી હોય છે કે દિન 3 કે દિન 5 ની અંદર આ તપાસ પૂર્ણ કરી અને અહેવાલ રિપોર્ટ સબમિટ કરવાનો હોય છે, તો આમાં સમય મર્યાદા શા માટે નક્કી ન કરવામાં આવી? તપાસ કમિટી મેં નથી નીમી, તપાસ કમિટી વહીવટી પાંખ તરફથી નીમવામાં આવેલી હતી અને એ વહીવટી પાંખને જે રિપોર્ટ પણ કરે છે અને રિપોર્ટને આધારે જ જે તે આગળના પગલાં ભરાતા હોય।